દરિયાના ઉછળતા મોજા વચ્ચે ભોજનની મજા। સુરતમાં રાજ્યની પહેલી તરતી રેસ્ટોરન્ટ। જી હા, જાણીને તમને નવાઈ લાગશે। રાજ્યમાં પ્રથમવાર સુરતમાં દરિયાઈ રેસ્ટોરન્ટનું નિર્માણ થયું છે। આ દ્રશ્યો જોઈને પ્રથમ નજરે તમને વિદેશના કોઈ બીચ જેવું લાગશે, પરંતુ આ દ્રશ્યો સુરતના ડુમસ દરિયા કિનારાના છે। સુરતનો ડુમસ દરિયા કિનારો ઘણો પ્રખ્યાત છે અને હવે આ જ દરિયામાં શરૂ થવા જઈ રહી છે સુરતની અને ગુજરાતની સૌથી પહેલી દરિયાઈ રેસ્ટોરન્ટ। લંડનમાં રહીને અભ્યાસ કરી ચૂકેલા મિતુ સવાણીએ વિદેશોમાં આવી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ઘણી જોઈ હતી, પરંતુ આવી રેસ્ટોરન્ટનો લાભ ગુજરાતીઓને પણ મળે તેવા વિચાર સાથે તેમણે આ રેસ્ટોરન્ટ શરૂ કરવાનો વિચાર કર્યો અને માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં એક એવી બોટ ઊભી કરવામાં આવી છે જેને નામ અપાયું છે પાયરેટ્સ વોયસ। એક સાથે 200 લોકો ભોજન લઈ શકે તેવી આ રેસ્ટોરન્ટમાં ડિનર ઉપરાંત મેજિક શો અને મ્યુઝિકની પણ મજા માણવા મળશે। મેઇન રીઝન એ છે કે હું લંડન ભણતો ત્યારે થેમ્સ રિવરમાં આવી બહુ બધી શિપ્સ પાર્કડ હોય જે સ્ટેબલ જ હોય, જે મૂવ નહીં કરતી હોય, પણ તમે એની ઉપર બેસો તો તમને એવું લાગે કે હા તમે પાણીમાં છો અને જે વિન્ડ આવે, જે પવન હોય અને જે એમ્બિયન્સ હોય એવું તમને એ ફ્લોટિંગ કરતાં બી વધારે સારું લાગે। એટલે એ મારી માટે એક પેલું હતું કે મને આવી એક શિપ સુરતના પબ્લિકને બી દેવી જોઈએ। હા, સુરતમાં બી રેસ્ટોરન્ટ ઘણી બધી છે એવી કે જે ખાલી એમ્બિયન્સ આપે છે, પણ એવું બી એમ્બિયન્સ લક્ઝરિયસ એમ્બિયન્સ નથી આપતું જે આમ વ્યૂ સાથે। અમે આખો પાણીનો વ્યૂથી લઈને આમ નેચરલ વ્યૂ આખો ઊભો કરેલો છે, ઇન્ટિરિયરમાં બી ખાસ, અને ઉપર બેસવામાં બી લોકોને માઇન્ડ ફ્રેશ થાય છે। એક તદ્દન નવા કન્સેપ્ટ સાથે શરૂ થયેલી રેસ્ટોરન્ટને સુરતવાસીઓએ પણ આવકારી છે। રેસ્ટોરન્ટની મુલાકાતે આવનાર પ્રવાસીઓ પણ આ રેસ્ટોરન્ટથી ખૂબ જ ઉત્સાહિત જણાઈ રહ્યા છે। પ્રોજેક્ટ બહુ જ ફાઇન છે, એક અલગ છે ગુજરાતમાં। સુરતમાં સુરતી લોકો ખાવા પીવા અને ફરવાના સૌથી શોખીન હોય છે। બધા લોકો વીકેન્ડમાં ડુમ્મસ આવતા હોય છે, પણ ડુમ્મસ દરિયા કિનારો બી પાણી આગું જતું રહ્યું છે, એટલે બેસવામાં બી કોઈને સગવડતા મળતી નથી, ખાલી ભજીયા ખાઈને બધા જતા રહે છે। પણ અહીંયા એક એવું છે કે તમે તમારો ટાઈમ પણ સ્પેન્ડ કરી શકશો અને હેલ્ધી ફૂડ પણ તમને મળશે। આ દરિયાઈ રેસ્ટોરન્ટ પાછળ અંદાજિત 8 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે। રેસ્ટોરન્ટ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂકી છે। હવે માત્ર ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસેથી તેની પરવાનગી મેળવવાની બાકી છે। આ પરવાનગી મળી જશે એટલે ચોક્કસથી કહી શકાય કે સુરતના ડુમ્મસના દરિયા કિનારે વધુ એક ચાંદ લાગી જશે। પારુલ મહાડિક, TV9, સુરત।